पिपलाणे पधार्या महाराज रे पूर्णधाम पिपलाणा। पिपलाणे पधार्या महाराज रे पुण्यधाम पिपलाणा। करी मेरा श्रीजी महाराज रे पुण्यधाम पिपलाणा। करी मेरा श्रीजी महाराज रे पुण्यधाम पिपलाणा। हरे तव पादे कमूले दासानुदासो भवितास्मि भूयः। स्मरेता सुपतेर्गुणास्ते गृणीत वा कर्म करोतु कायः। न नाकपृष्ठम् न च पारमेष्ठ्यम् न सार्वभौमम् न रसाधिपत्यम् न योगसिद्धिर्पुनर्भवम् वा समञ्जसत्वा विरहैकांक्षे। अजाते पक्षा इव मातरं खगाः स्तन्यं यथा वत्सतराक्षुधार्था। प्रियं प्रियेव व्युषितां विसर्णा मनोरविन्दाक्षदिद्रूक्षते त्वाम्। ममोत्तमश्लोकजनेषु सख्यम् संसारचक्रे भ्रमत स्वकर्मभिः। त्वन्माययात्मात्मजदार्गेः स्वासक्तचित्तस्य निनाथ भूयात्। हे देव हे दयी हे जगदेक बंधो। हे कृष्ण हे चपल हे करुणेक सिंधो। हे नाथ हे रमण हे नयनाभिराम। आहा कदानु भवितासि पदं दृशोर्मि। वर्णिवेशरमणीय दर्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम्। पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। सहजानंद स्वामी महाराजनी जय। हरि कृष्ण महाराजनी जय। इष्टदेव भगवान स्वामीनारायण, परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, परम पूज्य सद्गुरु हरिप्रकाश दास जी स्वामी, सर्वे वंदनीय संतो वाला हरि भक्तो, जय स्वामीनारायण। श्रीजी महाराजना प्रसादीभूत आ तीर्थमा सद्गुरुवर्य जोगी स्वामी महाराजनो दीक्षा महोत्सव उजवाई रह्यो छे। ए जोगी स्वामीए कहेली अने कथेली छे वातो छे। એ વાતો
દિવ્ય, અદ્ભુત અને વચનામૃતના મર્મને સમજાવનારી છે. સવારની કથામાં ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં, ગોપાળાનંદ સ્વામીની વાતોમાં અને જોગી સ્વામીની વાતો જે આપણે પ્રકાશિત કરી છે, એમાં જે પ્રથમ વાત લખેલી છે એ ઉપર જે નિરૂપણ ચાલે છે, તેમાં સવારે શ્રીજી મહારાજ પુરુષોત્તમ કોણ છે, કેવા છે એ વિશેનું નિરૂપણ થયું. સ્વામી એવું કહે છે કે પ્રથમ તો સર્વ સંકલ્પને પૈડા મૂકીને એકાગ્રચિત થઈને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભાળીને એમ ધારવું જે સ્વામી વાતો કરે છે ને આપણે સાંભળીએ છીએ, એમ સમજીને અંતરમાં તપાસ કરતા જાવું ને કહ્યું છે તે પ્રમાણે વર્તવું. અહીંયા સ્વામી વાતો કરે છે અને આપણે સાંભળીએ છીએ. આ બંને શબ્દો વચ્ચેનો સંબંધ બહુ મહત્વનો છે. અહીંયા સ્વામી એક છે અને આપણે અનેક છીએ. અહીંયા સ્વામી વાતો કરે છે અને હું સાંભળું છું એવું નથી કીધું. નહીતર આ ગ્રંથ વાંચે તો વાંચનારો પોતે એક જ હોય છે ને. કોઈ ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચવા બેસે તો પહેલા વહેલા વાંચનારો પોતે એકલો જ હોય છે. તો સ્વામીને એવું કહેવું જોઈએ કે સ્વામી વાતો કરે છે ને હું સાંભળું છું, આવું અનુસંધાન રાખવું જોઈએ. પણ સ્વામી વાતો કરે છે ને આપણે સાંભળીએ છીએ, આવું અનુસંધાન રાખવું ખૂબ જરૂરી છે. કારણ કે હુંની અંદર એકત્વપણું છે, આપણામાં બહુત્વપણું છે. અહીંયા હું શબ્દથી અને આપણા શબ્દથી જીવાત્માની ઓળખાણ થાય છે અને સ્વામી શબ્દથી એને કરનારો ઉપદેશક અથવા તો એ તમામ પ્રકારના જે જીવાત્માઓ છે, જીવાત્માનું નિયંત્રણ કરનારો કોઈ એક તત્વ છે, જે અહીંયા સ્વામી શબ્દથી નિર્દેશાયેલ છે. એ સ્વામી કેવા છે, કોણ છે, એનું સામર્થ્ય શું છે, એનું ગુણ કેવા છે, એનું લક્ષણ કેવું છે, એ સ્વામીમાં એવી કઈ ખાસિયત છે, એ સ્વામી તત્વ એવું છે જે જીવાત્માને પુરુષોત્તમ સુધી પહોંચાડવામાં અત્યંત મહત્વનું માધ્યમ બને છે. જો એ સ્વામી ન હોય તો કોઈ દિવસ આપણે પુરુષોત્તમને ધારી પણ ન શકીએ અને પુરુષોત્તમને ક્યારેય ઓળખી પણ ન શકીએ. એ સ્વામી કેવા હોવા જોઈએ, એના માટે થઈ શ્રીજી મહારાજે વચનામૃતની અંદર ખૂબ એમના લક્ષણો બતાવ્યા છે. એ લક્ષણોને જોઈએ એ પહેલા અહીંયા સ્વામીનો એક બીજી રીતે અર્થ કરીએ. અહીંયા સ્વામી શબ્દથી બોલનાર જે વ્યક્તિ છે અને જે તે સમયે આ વાત લખાયેલી છે એ બોલનાર વ્યક્તિ સુધી પહેલા પહોંચી. આ બોલનાર વ્યક્તિ ગુણાતીતાનંદ સ્વામી છે, જેને સારો એ સંપ્રદાય અક્ષર મૂર્તિ કહે છે. અક્ષરનું સ્વરૂપ કહે છે, મૂર્તિમાન અક્ષર કહે છે. તો અહીંયા પેલા સ્વામીનો અર્થ જો તમે અક્ષર લેશો તો પણ એ સાર્થક જ થશે. અહીંયા સ્વામીનો અર્થ એકાંતિક સત્પુરુષ લેશો તો પણ સાર્થક થશે. અહીંયા સ્વામીનો અર્થ સાક્ષાત સવિતા પ્રમાણે
મુક્ત લેશો તો પણ સાર્થક થશે. અને અહીંયા સ્વામીનો અર્થ કદાચ તમે વિશ્વકળા જેમની પાસે રહેલો છે એવો પૃથ્વીનો મુક્ત લેશો ને તો પણ સાર્થક થશે. પણ સ્થાન સેવક અને કાર્યને લઈ આ સ્વામી શબ્દનો અર્થ કરવાનો રહેશે. એની ઉપરનું અને એની નીચેનું કયું તત્વ છે એ પ્રમાણે સ્વામીનો અર્થ થાય. અહીંયા જો આપણે એવા શબ્દનો અર્થ તમે જીવાત્માથી લેશો કે જે જીવાત્મા મુમુક્ષુ દશાને પામેલો છે, બદ્ધ દશા જેમની ટળી ગયેલી છે, પુરુષોત્તમને જાણવા માટે જે સક્ષમ થયો છે અને એકાંતિક સત્પુરુષના યોગમાં આવેલો છે, એવા મુમુક્ષુ દશા માટે થઈને જો તમે પાત્ર નીચેનું ગોતશો તો અહીંયા સ્વામીનો અર્થ તમારે અક્ષર લેવો પડશે. પણ અહીંયા આપણે શબ્દની અંદર તમે બદ્ધ જીવ લેશો કે એ જીવાત્માને હજી મુમુક્ષુતા પણ ઉદય થઈ નથી, તો એવા નીચેના પાત્ર માટે થઈને અહીંયા સ્વામીનો અર્થ તમારે મુક્ત લેવો પડશે કે જે આ લોકના સાંસારિક પદાર્થોમાંથી મુક્ત થવાની ઈચ્છા દર્શાવે છે. એટલે પહેલા અહીંયા સ્વામીનો અર્થ અક્ષર લઈએ અને અક્ષર તત્વ કેવું છે એ લઈએ. કારણ કે સ્થાન સેવક અને કાર્યને ઓળખા વગર જો તમે અર્થ કરવા જાઓ તો બરાબર ફીટ બેસે નહીં. એટલે અહીંયા પ્રથમ સ્વામીનો અર્થ આપણે અક્ષર લઈને કરીએ છીએ. એટલે નીચેનું તત્વ એવું છે કે જે અક્ષરના સાનિધ્યમાં રહેલું છે, પ્રકૃતિ પુરુષથી પર શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ એને ઓળખનારું છે, એને સત્ય માનવાની તૈયારીમાં છે અને એને સત્ય માની અને પુરુષોત્તમની ભક્તિ કરે એવો સક્ષમ છે. એવું જો તમે આપણા શબ્દથી પાત્ર લેશો ત્યારે જ અહીંયા સ્વામીનો અર્થ અક્ષર એવો ફીટ બેસશે. નહીતર સ્વામીનો અર્થ અહીંયા અક્ષર ફીટ બેસશે નહીં. બરાબર છે ને બટુકભાઈ? અહીંયા સ્વામીનો અર્થ અક્ષર ત્યારે જ લઈ શકાય કારણ કે નીચેનું પાત્ર સક્ષમ હોવું જોઈએ. પણ તમે નીચેનું પાત્ર એમ લેશો કે એ તો મુમુક્ષુ છે, તો એના માટે તમારે મુમુક્ષુને ઉર્ધ્વ ગતિ પમાડનારા અને જેના વચને કરીને કારણ શરીર ટળે છે અને જે પરમેશ્વરની ઉપાસના કરવા માટે થઈને માર્ગ બતાવે છે એવા સત્પુરુષને તમારે લેવા પડશે. જો એવા સત્પુરુષને તમે ન લ્યો, ત્યાં તમે અક્ષર ઘટાડો તો 4 તત્વ સુધી તમારે લાંબુ થવું પડશે. કારણ કે તમારે દરેક જગ્યાએ 3 તત્વ રાખવા હોય. કારણ કે પુરુષોત્તમને ધારવા એ શબ્દ પેલા આવી ગયો છે. અહીંયા તમારે સ્વામી સુધીની જ વાત કરવાની છે. તો અહીંયા સ્વામીનો અર્થ પછી પુરુષોત્તમ થઈ જશે. સ્વામી બાપાએ સાક્ષાત સંહિતાની અંદર તો ત્યાં સુધી લખ્યું છે. આ વાત કદાચ આપણને મનાય કે ન મનાય, પણ મુક્તને પુરુષોત્તમની ભક્તિ કરવાનો અધિકાર જ નથી. મુક્તને કેવળ અક્ષરની જ ભક્તિ હોય અને અક્ષર હોય ને એ જ પુરુષોત્તમની ભક્તિ કરી શકે. બાકી મુક્તને પુરુષોત્તમની ભક્તિનો અધિકાર જ નથી. આમ સ્વામી બાપાએ સાક્ષાત સંહિતામાં લખ્યું છે. જો તમે એમ કહેશો કે મુક્ત છે એ જ સીધો પુરુષોત્તમની ભક્તિ કરી શકે તો વચ્ચેનું તત્વ ખોટું પડી જાય છે. સ્વામી કે લોયાના વચનામૃતની અંદર જે પુરુષોત્તમને અને અક્ષરને સરખા કહે છે એને તો 5 મહાપાપ કરતા પણ વધારે પાપી જાણવો, એમ સાક્ષાત સંહિતામાં લખ્યું છે. કારણ કે નહીતર એ શબ્દ અહીંયા ખોટો પડે. એટલે લોયાના 13મા વચનામૃતની અંદર લોયાનું 12મું, 13મું અને 14મું સ્વામી બાપાએ સાક્ષાત સંહિતાની અંદર એમ લખ્યું કે લોયાનું 12મું વચનામૃત છે મુક્તની ઉપાસના છે, 13મું વચનામૃત છે અક્ષરની ઉપાસના છે અને લોયાનું 14મું વચનામૃત છે ને પુરુષોત્તમની ઉપાસનાનું છે. અને પુરુષોત્તમની ઉપાસના જેવી છે ને એવી તો મુક્તની અને અક્ષરની ઉપાસના પણ નથી. કારણ કે પુરુષોત્તમ જેટલા નીચે ઉતરે છે
એટલા તો મુક્ત અને અક્ષર પણ ઊંચે સુધી પહોંચી શકતા નથી. આ પુરુષોત્તમની મોટામાં મોટી મોટાઈ છે. કારણ કે સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં એમ પણ વાત લખી કે બોલનારો કોણ છે અને ક્યાં રહીને બોલે છે એ જો તમે ન જુઓ તો ઉપાસના સમજાય નહીં. લોહિયાના 14માં વચનામૃતની વાત સાક્ષાત સવિતામાં આવે ત્યારે ત્યાં સ્વામી એમ કહે છે કે બોલનારો પુરુષોત્તમ જો બોલતો હોય તો એ એમ કહે છે કે મુક્તે સહિત જ્યારે અમે શ્રી નારાયણને જોઈએ છીએ ત્યારે અમને સાતા વળે છે. તો એ નારાયણ તત્વ કયું થાય? જો મુક્તે સહિત નારાયણને જ્યારે અમે જોઈએ છીએ ત્યારે જ અમને સાતા વળે, પણ કેવળ તે જ દેખાય અને મુક્ત દેખાય, પણ મુક્તના અધિપતિ એવા નારાયણ ન દેખાય. અથવા તો કેવળ નારાયણ દેખાય, તે જ રૂપ દેખાય, પણ મુક્તનું મંડળ ન દેખાય, તો મહારાજ કે અમને સાતા વળતી નથી. એ બોલનારો જો પુરુષોત્તમ હોય તો ત્યાં નારાયણ શબ્દોનો નિર્દેશ તમારે સ્વામીમાં અથવા તો અક્ષરમાં લઈ જવો પડે. જો તમે ત્યાં નારાયણ શબ્દનો અર્થ કેવળ નારાયણ પરાયણ કરો તો શ્રીજી મહારાજની ઉપાસના ત્યાં ઘટે નહીં. એટલે શ્રીજી મહારાજ મુક્તે સહિત શ્રી નારાયણને જ્યારે જુએ છે ત્યારે સાતા વળે છે. એ મુક્તે સહિત મુક્તોના મંડળથી વીટાયેલા નારાયણ છે. નારાયણ શબ્દનો અર્થ ત્યાં શ્રીજી મહારાજે અક્ષર પર્યંત કર્યો છે. એ અક્ષર સ્વરૂપને વિશે જો તમારે લીનતા થાય તો શ્રીજી મહારાજ જેવા છે ને એવા ઓળખાય. આ વાત બહુ સ્વામીએ ઘૂંટેલી છે અને ગહન પણ એટલી છે. આ શ્રીજી મહારાજની સચોટ ઉપાસના છે. સ્વામી આ વાતને સમજાવવા માટે થઈ અને એક દ્રષ્ટાંત આપતા, જે સાક્ષાત સવિતાના અભ્યાસ હોય એને ખ્યાલ આવશે. સ્વામી એમ વાત કરતા કે નીલકંઠ બ્રહ્મચારી જ્યારે લોજમાં આવ્યા ત્યારે રામાનંદ સ્વામીના દર્શનની ખૂબ તાલાવેલી હતી. પછી મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી અમારે રામાનંદ સ્વામીના દર્શન કરવાની ખૂબ ઈચ્છા છે, માટે અમને રામાનંદ સ્વામીના દર્શન કરાવો. મુક્તાનંદ સ્વામી કે રામાનંદ સ્વામી તો અત્યારે ભુજમાં બિરાજે છે, ત્યાં જવું બહુ વિકટ છે. સ્વામીનો આદેશ થાય તો ત્યાં જઈ શકાય. આપણે પત્ર લખીએ, સ્વામી આદેશ આપે એ પ્રમાણે આપણે કરીશું. પણ મહારાજની એટલી બધી ત્વરા હતી દર્શન કરવાની, એટલે મહારાજે સ્વામીને કીધું, સ્વામી તમે તો રામાનંદ સ્વામી જેવા છે એવા ઓળખો છો, એમને જાણો છો, તો તમે એક કામ કરો કે તમે રામાનંદ સ્વામીનું ધ્યાન કરો અને તમારી વૃત્તિમાં હું મારી વૃત્તિ પોરવીને રામાનંદ સ્વામીના દર્શન કરું. આ શ્રીજી મહારાજની ઉપાસના છે. જેને પુરુષોત્તમનું દર્શન છે એની વૃત્તિમાં તમારી વૃત્તિ પોરવી અને તમે પુરુષોત્તમનું દર્શન કરવાની ઈચ્છા રાખો તો જ તમે શ્રીજી મહારાજની ઉપાસનાની યથાર્થ જાણી શકા કહેવાય. નહીતર શ્રીજી મહારાજની ઉપાસના જેવી છે એવી ન ઓળખાય. કારણ કે પુરુષોત્તમનું દર્શન કેમ થાય? જે પુરુષોત્તમને યથાર્થ જાણે છે એનામાં વૃત્તિ પોરવી એ પ્રથમ પગથિયું છે. તમે સીધી જો રામાનંદ સ્વામીના દર્શનની અપેક્ષા રાખો તો તમને દર્શન નહીં થાય. તમારા માટે તો ઉપાસ્ય સ્વરૂપ મુક્તાનંદ સ્વામી જ બનવું પડે. એ મુક્તાનંદ સ્વામીની ઉપાસના કરો એટલે પુરુષોત્તમનું દર્શન થયેલું જ છે. કારણ કે મુક્તાનંદ સ્વામીના અંગે અંગમાં રામાનંદ સ્વામી વસેલા છે. અથવા તો એથી પણ વિશેષ ઉપાસના તમારે બતાવી હોય તો સ્વામીએ એમ કીધું કે મુક્તાનંદ સ્વામીના દર્શન છે ને એ જ રામાનંદ સ્વામીના દર્શન છે. સ્વામી બાપાએ એક બહુ અગત્યનો શબ્દ લખ્યો. સ્વામી કે બધાય મોટી મોટી વાતો કરે કે વસ્તુમાં ભગવાન રહ્યા છે, વ્યક્તિમાં ભગવાન રહ્યા છે, અને એમ માની અને એની વાહ વાહ કરે, એને ભજે. સ્વામી કે એ તો અંતર્યામી સ્વરૂપની ઉપાસના થઈ. એ વ્યક્તિમાં ભગવાન રહ્યા છે એમ જો માનતા હો તો અંતર્યામી સ્વરૂપની ઉપાસના છે. પણ વ્યક્તિ જ જ્યારે ભગવાન બની જાય, વસ્તુ જ જ્યારે ભગવાન બની જાય, ક્યારે થાય? તો કે એના અવયવો બદલી જાય, અને જેના અવયવો બદલી જાય એવી વ્યક્તિને તમે ભગવાન માનો ને તો તમને પૃથ્વી ઉપર સાકાર સ્વરૂપ હાથ આવે. આવી રીતે સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં સમજાવ્યું છે.
એ અવયવો જેના બદલા છે ને એને ઓળખવા પડે. એને ઓળખવા માટે અવયવો જેના બદલી ગયા છે એને જે ઓળખતા હોય ને એને મળવું બહુ કઠણ છે. સ્વામી બાપાએ અમુક અમુક વાતો તો એવી કરી છે કલ્પના ન કરી શકીએ આપણે. સ્વામી કે ભગવાનનો સંબંધ થયો એ બધા નિર્ગુણ. એટલે શું? ભગવાનના સંબંધમાં તો બધી વસ્તુ આવી છે, તો નિર્ગુણ નિર્ગુણમાં કઈ ભેદ કે નહીં? સ્વામી કે નિર્ગુણ નિર્ગુણમાં પણ બહુ ભેદ છે. શ્રીજી મહારાજની પ્રસાદીની વસ્તુ હોય તો આપણે બધા આંખે લગાડીએ. શું કામ? એને શ્રીજી મહારાજનો અંગ સ્પર્શ થયો છે માટે નિર્ગુણ છે. એમણે પહેરેલા વસ્ત્ર હોય, એમણે સ્પર્શ કરેલી કોઈ પણ વસ્તુઓ હોય, એ વસ્તુને આપણે નિર્ગુણ માની અને આંખે અડાડીએ છીએ. શું કામ? એને મહારાજનો સ્પર્શ થયો છે. પણ એ શ્રીજી મહારાજનો સ્પર્શ જે મુક્તાનંદ સ્વામીને થયો, ગોપાળાનંદ સ્વામીને થયો, ગુણાતીતાનંદ સ્વામીને થયો, એને તમે નિર્ગુણ કહેશો કે નહીં? એને જો તમે નિર્ગુણ કયો તો તમે સાચા. એટલું જ નહીં, શ્રીજી મહારાજે જે જે વસ્તુનો સ્પર્શ કર્યો એ બધી નિર્ગુણ તો ખરી, અને ચૈતન્ય વસ્તુનો જેને જેને સ્પર્શ થયો અને યોગ થયો એ વસ્તુ પણ નિર્ગુણ ખરી, પણ એ બંને નિર્ગુણમાં બહુ તફાવત છે. સ્વામી કે એક નિર્ગુણથી નિર્ગુણ થાય અને એક નિર્ગુણથી કેવળ સંસ્કાર થાય. જેનાથી સંસ્કાર થાય ને આપણે એમાં વળગીએ છીએ, પણ જેનાથી નિર્ગુણથી નિર્ગુણ થયા છે ને એમાં નથી વળગતા ને એટલી જ આપણામાં મોટામાં મોટી ખામી છે. ચૈતન્ય નિર્ગુણ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી કોઈ દિવસ આત્યંતિક કલ્યાણ ન થાય. સ્વામી બાપા કે એના માટે થઈને પૃથ્વી ઉપરનો મુક્ત મળવો જોઈએ. જેની પાસે વિશ્વ કળા હોય એવો મુક્ત મળવો જોઈએ. એ વિશ્વ કળા જેની પાસે હોય એવો મુક્ત મળે તો જ આત્યંતિક કલ્યાણ થાય. સ્વામી કે વિશ્વ કળા શું? તો કે પોતાના દોષને પ્રકાશ કરે અને પોતાના દોષને ગુણને ઢાંકી રાખે. આવી જેની પાસે વિશ્વ કળા હોય ને એ પૃથ્વી ઉપરનો ભગવાન છે. આ વિશ્વ કળાવાળા પુરુષને ગોતવો બહુ કઠણ છે. અને એવી વિશ્વ કળા જેની પાસે હોય અને એને જે ઓળખતો હોય એને તમે ગોતી કાઢો એટલે પછી આત્યંતિક મુક્તિમાં કાંઈ વાંધો ન આવે. સ્વામી કે પછી સાધનથી મુક્તિ મેળવવાની બહુ ઈચ્છા ન રાખવી, પણ કૃપાથી મુક્તિ મળતી હોય ને તો એને પેલા શોધી લેવી. સ્વામી કે સાધને કરીને મુક્તિની ઈચ્છા રાખતો હોય તો ઉત્પત્તિ કાળમાં છે, અને કૃપાએ કરીને મુક્તિની ઈચ્છા રાખતો હોય ને તો મોક્ષ કાળમાં છે. તરત સ્વામીએ બંનેના ભેદ પાડી દીધા. આપણે તો મોટે ભાગે સાધનથી ઉપાસના, એનો અર્થ એવો નથી કે પ્રસન્નતાથી જ કેવળ મુક્તિની ઈચ્છા રાખીને મોક્ષ કાળમાં જઈએ. સાધનને ગૌણ કરવાના નથી. સ્વામી કે સાધનને ગૌણ કરો તો તમે બ્રહ્મકોદાળ થઈ જાઓ. સાધન તો મૃત્યુ પર્યંત કરવાના છે, પણ પ્રસન્નતાને માટે કરવાના છે. સાધનના બળે કરીને મુક્તિની અપેક્ષા નથી રાખવાની. સાધન ક્યારેય ગુણ થવા ન જોઈએ. જે સાધનને ગુણ કરે અને કેવળ ઉપાસનાને માર્ગે ચાલે છે ને, મહારાજ કહે તો ભ્રષ્ટ થયેલો છે, તો માર્ગ ભૂલેલો છે. એ એવો સંત મળે તો થાય, અને એવો સમર્થ સંત હોય એને સ્વામી કહેવાય. છતાં પણ એવું સામિત્વ પણ એની અંદર હોય, છતાં પણ પોતે ઢાંકી રાખે. પોતાનામાં બ્રહ્માંડને ફેરવવાની શક્તિ હોય છતાં પણ જણાવવા ન દે. મહારાજે એના માટે, એવા સ્વામી માટે સમર્થકા ઝરણા કરતો એવો શબ્દ વાપર્યો છે. ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર દુકાળ પડ્યો એટલે હરિભક્તો, વરસાદ થયો પણ બહુ તાણ થઈ થોડી. અષાઢ શ્રાવણ પૂરો થઈ ગયો છતાં પણ વરસાદ ના આવ્યો. એટલે ગુણાતીતાનંદ સ્વામી પાસે બધા ગયા. હરિભક્તોએ પ્રાર્થના કરી, સ્વામી વરસાદ થાય એવું કંઈક કરો. ગુણાતીતાનંદ સ્વામી કે મારી પાસે એવી શક્તિ નથી કે હું વરસાદ કરાવી શકું. તમે એક કામ કરો, ઉપલેટાના લાલા બાપા પાસે જાઓ. ઉપલેટાના લાલા બાપા જો કે ને તો વરસાદ થાય. એ ગુણાતીતાનંદ સ્વામી વરસાદ ન કરાવી શકે. હરિભક્તો સ્વામીને પ્રાર્થના કરે, સ્વામી કે મારી શક્તિ નથી, મારું કામ નહીં. એ ઉપલેટાના લાલા બાપા જો કે ને તો વરસાદ થાય. સ્વામી ને હરિભક્તો એ બહુ આગ્રહ કર્યો ને એટલે સ્વામી કે
તમે બધા ઉપલેટા જાઓ ને 2 સંતોને સાથે મોકલો. ગુણાતીતાનંદ સ્વામી એ 2 સંતોને સાથે મોકલા. હરિભક્તો ઉપલેટા ગયા. લાલા બાપાને કીધું, લાલા બાપા, ગુણાતીતાનંદ સ્વામી અમને મોકલા છે, તમે જો કયો ને તો વરસાદ થાય. લાલા બાપા હાથ જોડીને કે હું કાવ અને વરસાદ થાય એવું થોડુંક બને. ગુણાતીતાનંદ સ્વામી કે તો વરસાદ થાય. હરિભક્તો કે સ્વામીએ એમ કીધું છે કે તમે કયો તો જ વરસાદ થાય, નતર ન થાય. લાલા બાપા તો મૂંઝાણા. સાંજનો સમય થઈ ગયો હતો એટલે હરિભક્તો અને સંતો તો સુઈ ગયા. રાતના મહારાજે લાલા બાપાને દર્શન દીધા. કારણ કે મૂંઝવણમાં સુઈ ગયા. સ્વામીએ મારી પાસે મોકલા છે, મને એવી શક્તિ નથી, સામર્થ્ય નથી કે હું ઇન્દ્રને કહું કે તું વરસાદ વરસાવ. મહારાજે દર્શન દીધા. મહારાજે દર્શન દઈને કીધું, લાલા બાપા મૂંઝાણા છો છું, ઇન્દ્રને પાટું મારીને કહો વરસાદ વરસાવે. લાલા બાપા કહે કે ઇન્દ્ર પાસે મારે જાવું કે મારે એને કેમ જોવો? મહારાજ કે તમે દરરોજ સાંજે પૂજામાં માળા કરવા, સાંજે સંધ્યા સમયે માળા કરવા બેસો છો ને ત્યારે ઇન્દ્ર દરરોજ તમારા દર્શન કરવા આવે છે, પણ તમને દેખાતા નથી. આજ તમને દેખાશે. એટલે લાલા બાપા કહે જો દેખાય તો હું વાત કરીશ. સાંજના સમયે લાલા બાપાને ઇન્દ્ર દેખાણા. ઇન્દ્રને વાત કરી. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે કે વરસાદ વરસાવવાનો, તારે વરસાદ વરસાવવાનો. ઇન્દ્ર કે તમે પીરની માનતા માનો તો વરસાદ થાય, નહીતર ન થાય. લાલા બાપા કે હું સ્વામિનારાયણનો આશ્રિત ગુણાતીતાનંદ સ્વામી જેવા સંત મળ્યા ને હું પીરની માનતા માનું? ઇન્દ્ર તો આટલું કઈ જતા રહ્યા. બીજે દિવસે વરસાદ થયો નહીં. હવે હરિભક્તો ને સંતો જે ગુણાતીતાનંદ સ્વામીએ મોકલા હતા પ્રાર્થના કરે. લાલા બાપા મૂંઝાય, કરવું શું? બીજે દિવસે ફરીવાર મહારાજે દર્શન દીધા. મહારાજે કીધું કે હવે ઇન્દ્રને એમ કહેજો કે જો તું વરસાદ નહીં વરસાવે તો તારા જેવા બીજા ઘણા ઇન્દ્ર છે, એને કહીશ તો વરસાદ વરસાવશે. સાંજે ફરીવાર લાલા બાપા પાસે ઇન્દ્ર આવ્યો. લાલા બાપાએ દાટી માર્યું કે જો હવે વરસાદ નહીં વરસાવ્યો તો તારા જેવા ઇન્દ્ર તો ઘણાય છે, એને કહીશ અને તારું સ્થાન કાઢી નાખીશ. ઇન્દ્રએ કીધું કે વરસાદ થાય, પણ જુનાગઢથી ગુણાતીતાનંદ સ્વામીએ 2 સંતોને મોકલા છે ને એ સંતોને જમાડો ને તો વરસાદ થાય. બાપા કે સંતોને જમાડું ઈ કરું. બીજે દિવસે લાલા બાપાએ સંતોને જમાડ્યા અને બપોર પછી એવો ધોધમાર વરસાદ થયો અને રેલમ સેલ કરી મૂકી. હરિભક્તો બધા રાજી રાજી થઈ ગયા. હવે લાલા બાપા પાસે વરસાદ વરસાવવા માટે ત્યાં હરિભક્તોને મોકલ્યો તો ગુણાતીતાનંદ સ્વામી વરસાદ વરસાવી ન શકે. અને લાલા બાપાના દર્શન કરવા માટે થઈને ઇન્દ્ર દરરોજ આવતો હોય તો પછી ઇન્દ્રે લાલા બાપાને એટલું માને નહીં. અને ઇન્દ્રને એવું કેવું પડે કે સંતોને જમાડો તો જ વરસાદ થાય. હવે આ ચક્કરમાં પડવા કરતા હાથ જોડીને એટલું જ કહીએ કે તમે તમારે જેમ કરવું એ કરો, બાકી અમને ઉગારો. આમાં બહુ મજા છે. આવો જ એક પ્રસંગ સ્વામીના જીવનમાં છે. અહીંયા પુંજા બાપા જાદવ પુંજા બાપા એ મેળી કરતા હતા. પછી હરિભક્તો વરસાદ બહુ ખેંચાણો એટલે સ્વામી બાપા પાસે આવ્યા. સ્વામી બાપાને કે વરસાદ થતો નથી, કંઈક કરો ને કૃપા. સ્વામી બાપાની બાજુમાં આગળ હરિભક્તો બેઠા હતા સભામાં, એમાં પુંજા બાપા બેઠા હતા. મેં દર્શન કરેલા પુંજા બાપાને. છેલ્લે લખવા જેવું થઈ ગયું હતું બહુ. તો પુંજા બાપાને કે પુંજા બાપા તમારી મેળી બનાવતા હતા એનું શું થયું? તો કે થોડાક દિવસનું કામ છે, 2-3 દિવસનું. તો ઓધા બાપાને સામે જોઈને સ્વામી કે આ પુંજા બાપાની મેળીના નળિયા ચડી જાય ને તો વરસાદ થાય. કારણ કે એને વરસાદ તો વરસાવો છે પણ પોતાનું સામર્થ્ય બતાવવું નથી. એટલે બીજા દ્વારા પોતાના સામર્થ્યને ઢાંકીને પણ ભક્તજનોનું કામ કરે. પોતાની સામર્થ્યને ઢાંકીને જે વર્તે ને એને સ્વામી કહેવાય. સમર્થ થકા ઝરણા કરતો હોય એને સ્વામી કહેવાય. અને પુંજા બાપાને એટલી વાત કરી દીધી. સ્વામી તો એટલું બોલી ગયા, પણ પુંજા બાપાને એમ કે હાલો ને 2-3 દીમાં નળિયા ચડાવી દઈશ. પણ 2-3 દીમાં તો કારીગર કઈ આવ્યો નહીં, નળિયા ચડ્યા નહીં. 4-5 દિવસ વહી ગયા, વરસાદ થયો નહીં.
પાછા હરિભક્તોએ સ્વામીને કીધું, સ્વામી વરસાદ કેમ ન થયો? તો કે પૂંજા બાપાને મેળી નડિયા ચડી ગયા. તો કે એ તો નથી થયું. એ તો મેં તમને કીધું જ ભાઈ, પૂંજા બાપાની મેળીના નડિયા ચડશે ને પછી થાય. પછી તો ઓલા હરિભક્તો પૂંજા બાપા પાસે ગયા, મિસ્ત્રી બિસ્ત્રીને બોલાવીને બેદીની અંદર કામ ફટાફટ પૂરું કરાવ્યું. કામ પૂરું થયું ને બપોર પછી વરસાદ થયો. એટલે આવું થાય. આને તમે કેમ ઓળખો? આવો મુક્ત મળે ને તો એમાં સ્વામિત્વ પણ ઘટે અને પુરુષોત્તમપણું પણ ઘટે. પણ સ્થાન સેવકને કાર્ય લઈને ઘટાડતા આવડવું જોઈએ. એ પુરુષોત્તમપણું પણ એમાં ઘટે, અક્ષરપણું પણ ઘટે ને મુક્તપણું પણ ઘટે. એ પુરુષોત્તમ ક્યારેક અક્ષરપણું પણ પોતામાં બતાવે અને મુક્તપણું પણ બતાવે, પણ એને સમજવા પડે. આપણે એ પૃથ્વીનો મુક્ત મળ્યા વગર કોઈ દિવસ સમજાય નહીં. સ્વામીએ તો અમુક જગ્યાએ એવી વાત કરી કે તમને પૃથ્વીનો મુક્ત મળતો હોય તો ઊંચો ગોતવાની બહુ આગ્રહ જ ન રાખો. એક તમને દ્રષ્ટાંત આપું. સ્વામી એ વાતોની અંદર એક વાત લખી કે મુક્તથી જે કામ થાય ને એ જ અક્ષરથી થાય, અને અક્ષરથી જે કામ થાય ને એ જ પુરુષોત્તમથી થાય. ત્રણેયથી સરખું જ કામ થાય છે. સહેલું ક્યાં પડે એ આપણે પેલા ગોતવું જોઈએ. તમે કોઈના ઘરે જાઓ અને ઘરની અંદર પુરુષ પત્ની ને એનો છોકરો હોય, દરવાજો બંધ હોય, પછી તમે દરવાજો ખખડાવો અને પુરુષ ખોલવા આવે તો તમે શું કરો? પુરુષ ખોલે એટલે તમે એની સાથે હાથ મિલાવો, આવો ભાઈ તમે અંદર. કદાચ બૈરાઓ ખોલવા માટે આવે તો તમે બે હાથ જોડો. અને નાનો બાળક ખોલવા આવે તમે શું કરો? નાનો બાળક ખોલવા આવે તો તમે તરત દરવાજો ખોલે એટલે એને તેડી લ્યો, બગલમાં લ્યો અને કિસ કરો. તમને ત્રણેય દરવાજો તો ત્રણેયથી ખુલે એમ છે. એ મુક્તથી પણ અક્ષરધામનો દરવાજો ખુલે, પુરુષોત્તમથી પણ અક્ષરધામનો દરવાજો ખુલે, અને અક્ષરથી પણ પુરુષોત્તમ અક્ષરધામનો દરવાજો ખુલે. પણ મુક્તને તમે મળશો તો તમને ખોડામાં તેડવા પણ મળશે ને કિસ કરવા પણ મળશે. તો સુખ જેનાથી આવે ને એની પાસે મોક્ષની અપેક્ષા રાખવી. ખ્યાલ આવે છે? નીચેથી સ્વામી કે લેતા શીખવું. નીચેથી લેવું એનો અર્થ એવો નથી. નીચેથી લેવામાં બહુ મુસીબત છે, ઉપરથી લેવામાં બહુ સરળતા છે. પણ નીચેથી લેવામાં અવતારીપણું સાબિત થશે ને ઉપરથી લેવામાં અવતારપણું સાબિત થશે. આટલો તો ભેદ પડશે જ. પુરુષોત્તમના બળે બળ તમે રાખશો તો તમારે સાવ સરળતા છે, પણ એમાં અવતારપણું ઘટશે. અને તમારા બળે તમે પુરુષોત્તમને તમારા સુધી ખેંચશો તો એમાં અવતારીપણું ઘટશે. બળ ચોક્કસ છે, એમાં ના નથી. સ્વામી કે આપણે સંકલ્પ કરીએ ને અક્ષરધામમાં જઈએ એના કરતા પુરુષોત્તમના સંકલ્પે આપણે અક્ષરધામમાં જઈએ ને શ્રેષ્ઠ છે. એ પુરુષોત્તમના સંકલ્પથી જવા માટે થઈ નીચેથી લેવું પડે. ભલે થોડોક દાખલો પડે પણ નીચેથી લેવામાં મજા છે. અને નીચેથી તમે લેશો ને તો જ નિર્વિકલ્પ સમાધિમાં જશો. ઉપરથી લેવા જશો ને તો સવિકલ્પ સમાધિમાં વયા જશો. આવો ભેદ શ્રી સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં લોયાના 12મા વચનામૃતને આધારે પાડ્યો છે. સ્વામી કે લોયાના 12મા વચનામૃતમાં સવિકલ્પના 3 ભેદ પાડ્યા, નિર્વિકલ્પના 3 ભેદ પાડ્યા. પણ સવિકલ્પ વાળો દોષિત છે. ભલે પુરુષોત્તમને નિર્દોષ સમજતો હોય, પુરુષોત્તમને તમે ગમે એટલા નિર્દોષ સમજશો, પણ તમે જ્યાં સુધી દોષથી રહિત નહીં થાવ ને ત્યાં સુધી તમે સવિકલ્પમાં છો અને અવતારના ભક્ત છો. પણ જેમ જેમ તમે શુદ્ધ થતા જશો, જેમ જેમ તમે દોષથી રહિત થતા જશો, શ્વેતદીપના મુક્ત જેવા થવા જતો, બ્રહ્મરૂપ થવા જશો, એમ એમ તમે નિર્વિકલ્પમાં ઉચ્ચતમ સ્થિતિને પામશો. એ સવિકલ્પ વાળો અને નિર્વિકલ્પ વાળો પુરુષોત્તમને તો નિર્ગુણ જ સમજે છે, પણ સવિકલ્પ વાળો દોષ વાળો છે, નિર્વિકલ્પ વાળો દોષથી રહિત છે. એ દોષથી રહિત છે એ અવતારીનો ભક્ત છે, ને દોષ વાળો છે એ અવતારનો ભક્ત છે. આવા આવા સૂક્ષ્મ ભેદ વચનામૃતના સ્વામી બાપાએ સાક્ષાત સવિતાની અંદર પાડ્યા છે. એવા ભેદ જે ઓળખાવે ને એનાથી પુરુષોત્તમનું દર્શન તમને થાય, અને એ સ્વામીનું લક્ષણ છે. એવા સ્વામી મળે તો એના માટે મુક્ત અક્ષર અને પુરુષોત્તમ ત્રણેયની ઉપાસના સાર્થક થાય. એ સ્વામી કેવો હોવો જોઈએ?
એના માટે શ્રીજી મહારાજે લક્ષણો બતાવ્યા. એક એક લક્ષણ વિચાર્યા જેવું છે. અંત્ય પ્રકરણના 26મા વચનામૃતમાં કીધું છે, જેનામાં સ્વામિત્વ ઘટે છે ને એ પૃથ્વી ઉપરનો પુરુષોત્તમ પણ છે, પણ ઘટાડતા આવડવું જોઈએ. શ્રીજી મહારાજ અંત્ય પ્રકરણના 26મા વચનામૃતમાં કહે છે કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય જે સંત, એના લક્ષણ કેવા હોય. મહારાજ કે 14 ઇન્દ્રિયોની ક્રિયાને દાબીને વર્તતો હોય, આવા સ્વામીને ઓળખવા માટેના લક્ષણો છે. અને એ સ્વામી પાછો મૂર્તિમાન હોવા જોઈએ, સાકાર હોવા જોઈએ, અને પાછા સજાતીય હોવા જોઈએ. આ ત્રણેય વિશેષણો એમાં ઘટવા જોઈએ. પાછા એ 14 ઇન્દ્રિયોની ક્રિયાને દાબીને વર્તતો હોય, પણ ઇન્દ્રિયોની ક્રિયા એ કરીને પોતે દબાય નહીં. એક તો મહારાજ કે આ લક્ષણ હોય. બીજું એ પંચવર્તમાનમાં દ્રઢપણે રહેતા હોય. તમે આ એક એક લક્ષણ જોજો, તમને સ્વામી બાપામાં મૂર્તિમાન દેખાશે. જેણે જેણે સ્વામી બાપાનો સમાગમ કર્યો છે, જે સ્વામી બાપાની સાથે રહ્યા છે, એને તો અનુભવ થયો હશે. મને ભલે સ્વામી બાપાની સાથે રહેવા મળ્યાનો અનુભવ નથી થયો, પણ સ્વામી બાપાના હાથ તો માથે પડ્યા છે એટલે અક્કલ તો આવી જ થોડીક. અને સ્વામી બાપાનું આ સાક્ષાત સવિતા ગ્રંથને વાંચીને એ સ્વામી બાપા કોણ હતા અને કેવા હતા એનો થોડોક અનુભવ તો ચોક્કસ થાય. એ એક એક લક્ષણ એમાં તમને જોવા મળે, એમના જીવનની અંદર તમને ત્રાદૃશ્ય દેખાય. એ પંચવર્તમાનમાં ચોક્કસપણે વર્તતા હોય, 14 ઇન્દ્રિયોની ક્રિયાને દાબીને વર્તતા હોય. સ્વામી ઘણીવાર વાત કરતા, મોહન પ્રસાદ સ્વામીના મુખે ઘણીવાર સાંભળેલું છે કે સ્વામી ડાળ જોવા માટે જતા હોય તો સ્વામી કહે અમે ચાલ્યા જઈએ ને પછી અમે જ્યાં સંકલ્પ કરીએ ને ત્યાં ઇન્દ્રને આવવું પડે. સ્વામી કહે અમે જીહવા ઇન્દ્રિયને વશ કરી છે, વરુણ ઇન્દ્રિયને, વરુણ દેવને અમે વશ કર્યા છે. જીભના દેવ વરુણ છે, એ વરુણને અમે વશ કર્યા છે એટલે અમે જ્યાં કહીએ ને ત્યાં પાણી થાય. અને સ્વામી પાછું એવા હોય કે જ્યાં ઢાળ હોય ને ત્યાં ન કહે, જ્યાં એને પાવરનો અનુકૂળ આવતું હોય, ઊંચાણ વાળો ભાગ હોય ને ત્યાં કહે કે અહીંયા ડાળ કરો, એટલે પાઇપલાઇન નાખવી ન પડે, કારણ કે ઉપરથી પાણી સીધું નીચે રડી જાય. હરિભક્તના વ્યવહાર સામે જોઈને એને જાજો ખર્ચ ન થાય એટલા માટે થઈને એને અનુકૂળ આવે ને એવી રીતના ત્યાં પાણી મોકલાવે. એ ક્યારે થાય તો કે એને ઇન્દ્રિયોને વશ કરી હોય તો થાય. એ ઇન્દ્રિયોના દાયબા દબાતા ના હોય, એ પંચવર્તમાનમાં દ્રઢપણે રહેતા હોય. ત્રીજું લક્ષણ બતાવ્યું કે બ્રહ્મરૂપ દશામાં વર્તતા હોય. એને ગમે તેવા શરીરની અંદર રોગ આવે છતાં પણ એને જરા પણ એની પડી ન હોય. નવા ગામની અંદર ગયા પછી ત્યાં સ્વામી બીમાર થયા, પછી ત્યાંથી સ્વામી થાણા પીપળી આવ્યા. પછી ઓલા ત્રિવેદી પુરુષોત્તમ બાપા દરરોજ એમની સેવા પરિચર્યા કરે. સ્વામીને શરદી તાવ ને એવું બહુ, એટલે ઓલા દેશી ઔષધિયા લઈ અને સ્વામીની દવા કરે. અને સ્વામી પણ એવા સમર્થ, એટલે સ્વામી ક્રિયમાણ કરે કે ભક્ત કેવા છે પરીક્ષા કરવા માટે છે. એ પુરુષોત્તમ બાપા દરરોજ ને માટે કિંમતી તેજાના લઈ અને દવાઓ બનાવીને સ્વામીને દવા પાય, સ્વામીનું ઈલાજ કરે. પણ સ્વામી દરરોજને માટે ઈલાજ કરીને જાય ને એટલે રાતે જમતી વેળાએ કે આજ તો દહીં અને ખાંડ ખાવાની ઈચ્છા છે, એટલે દહીંની અંદર ખાંડ નાખીને સ્વામી જમે. પછી જમી લીધું હોય ને એટલે પછી પુરુષોત્તમ બાપા આવે એટલે પુરુષોત્તમ બાપાને કે આજ તો મેં ક્રિયમાણ કર્યું, તમારી દવા લાગુ પડે એવું થાય એમ નથી. થોડાક દિવસ આમ ચાલ્યું, જેઠા બાપાએ કીધું બાપા આ પેલો બ્રાહ્મણ ગરીબ છે એની હામું જુઓ, અને આમને આમ તમે ક્રિયમાણ કરશો ને તો ઓલો બધાનું ગરીબાઈ આવી જાય. સ્વામી કે એવું છે, હાલો કાલથી સાજા. કાલ સવારે પાછું કાંઈ નહીં. એ બ્રહ્મરૂપ દશામાં વર્તતા હોય.
એને ઇન્દ્રિયો અંતઃકરણ ના વ્યવહારો બધા જ પોતાની ઈચ્છા પ્રમાણે ચાલતા હોય, એટલું હોય છતાં પણ પુરુષોત્તમની ઉપાસનાને ક્યારેય પણ છોડે નહીં. પુરુષોત્તમ પણ પોતામાં ઘટતું હોય તો પણ બીજાની શિક્ષાને અર્થે પણ પુરુષોત્તમની ઉપાસના ક્યારેય છોડે નહીં. એ સાચો સ્વામી છે. આવા લક્ષણ જ્યાં દેખાય, મહારાજ કે એને દેવ જેવા પણ ન જાણવા અને મનુષ્ય જેવા પણ ન જાણવા, તો પછી એને કઈ કોટીમાં લેવા? કારણ કે કાં તો મનુષ્યની કોટી જીવની કોટી કહેવાય, દેવની કોટી ઈશ્વરની કોટી કહેવાય, પછી ઉપરની કોટી બાકી રહી એમાં લેવાના રહ્યા. તો હવે કઈ કોટીમાં લેવાય આપણે વિચારી લેવું. આવી રીતે લક્ષણે યુક્ત જો તમે જાણો તો જ બંધ બેસે. મહારાજે અંત્ય પ્રકરણના 35મા વચનામૃતના એના બીજા 6 લક્ષણો બતાવ્યા છે. ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત, એનો દ્રોહ કરીએ તો ભગવાનનો દ્રોહ થાય અને એની સેવા કરીએ તો ભગવાનની સેવા થાય. એવા છે એકાંતિક સત્પુરુષ. એ કેવા હોય? આ 6 લક્ષણ છે ને સ્વામી બાપામાં ઘટે છે. એટલે આપણે એનો આ ઉત્સવ ઉજવીએ છીએ. નહીતર તો ઘણા સંત મહાત્માઓ થઈ ગયા છે, કોઈની પાછળ એટલી પબ્લિસિટી કે એટલા ભક્તજનો ભેગા નથી થતા. એક તો સદા સર્વદા ભગવાનને સાકાર સમજતા હોય, ક્યારેય પણ ભગવાનને નિરાકાર ન સમજે. તેજના બિંબ જેવા ભગવાનને જાણે નહીં. આ સમગ્ર બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ મૂર્તિમાન એવા સાકાર ભગવાન દ્વારા થાય છે. આવી રીતે જેમની દ્રઢ સમજણ હોય, ગમે તેવા વિપરીત દેશકાળ પ્રાપ્ત થાય છતાં પણ પોતાની સમજણમાંથી જે વિચલિત ન થાય, ક્યારેય પણ ભગવાનને નિરાકાર ન સમજે. મહારાજ કે પ્રથમ તો આ લક્ષણ હોય. આવું લક્ષણ હોય અને એવા જે પુરુષોત્તમ નારાયણ સાકાર સ્વરૂપે બિરાજતા હોય, એ પુરુષોત્તમ નારાયણની પોતે ભક્તિ કરતા હોય. પોતે ભક્તિ કરે એટલું જ નહીં, એ પુરુષોત્તમ નારાયણ કે જેની પોતે ભક્તિ કરે છે, એની કોઈ ભક્તિ કરતા હોય તો એને દેખીને રાજી થાય. એનામાં રાગ, દ્વેષ અને ઈર્ષા ન હોય. સ્વામી બાપા કીર્તન ભક્તિ કોઈ કરતા હોય તો ઢોલિયા ઉપર સૂતા હોય તો બેઠા થઈ જાય અને ધીમે ધીમે આમ ઢોલિયાની પાંગત સુધી આવી જતા. એ કોઈ કીર્તન ભક્તિ કરતો હોય તો એને દેખીને રાજી થાય. આવું લક્ષણ હોય. ત્રીજું, પોતાની પાસે કોઈક સારા પદાર્થ હોય, કોઈ સારું વસ્ત્ર, સારું ભોજન, કોઈ સારું પદાર્થ આવે તો બીજાને આપીને પોતે રાજી થાય. કાલ સવારે મોહન પ્રસાદ સ્વામીએ વાત કરી હતી, સ્વામી કે સ્વામી પત્તરની અંદર આવી ગયું હતું. 1 મહિનો દી સુધી એક એવો બીજો પ્રસંગ બનેલો કે 1 મહિના દીની કથા ચાલતી હતી. 1 મહિનો દી સુધી 3 વડીલ સંતોએ કથા કરેલી. એ સમય દરમિયાન બપોરે દરરોજ જમવા માટે થઈને ગુંદીને ગાંઠિયા એવું કંઈ કપાતું, રોટલી બનતી નહીં. ઠાકોરજીના થાળ માટે રોટલી બનતી અને સ્વામી જ્યારે જમવા માટે બેસતા ત્યારે સ્વામીને રોટલી પીરસવામાં આવતી. સ્વામીના પત્તરમાં રોટલી હતી. સ્વામીએ જમવાનું શરૂ કરી દીધું. એ સમયે સમાચાર આવ્યા કે એક બેનને 2-3 દિવસથી આ ગુંદીને ગાંઠિયા જેવું ખાવામાં આવે છે એટલે શરીરમાં સારું નથી. જો રોટલી ખાવા મળે ને, રોટલી હોય તો આપો તો સારું. સ્વામી આ સાંભળી ગયા. સ્વામીએ પત્તરમાંથી કાઢીને રોટલી આપી દીધી. સ્વામી કે હવે આપણે રોટલી ખાઈએ ને તો આપણે સ્વાદિયા કહેવાય. આવું થઈ શકે? બીજાને આપીને રાજી થાય. આ બધા એકાંતિક સત્પુરુષના લક્ષણ છે. સ્વામી કે પોતાનો સ્વભાવ ગમે એવો હોય પણ ભગવાનના ભક્તને આગળ પોતાના સ્વભાવને છોડી દે. ભગવાનના ભક્તને પોતાનો સ્વભાવ, ભગવાનના ભક્તને પોતાનો સ્વભાવ ન ગમતો હોય તો પોતાના સ્વભાવને છોડે, પણ ભગવત ભક્તના સંગનો ક્યારેય પણ ત્યાગ ન કરે. સ્વામી સાક્ષાત સંહિતાની અંદર ઘણી વાર કહે છે કે અમારું અંગ તો પ્રથમ એવું હતું
કે વન વગડામાં રહીએ, એકાંતમાં બેસીને તપ કરીએ, પણ જે દિવસથી નારાયણદાસજી સ્વામીનો સમાગમ થયો અને ઉપાસનાની લેન સમજાણી, પછી સ્વામી કે અમે તો મનમાં નક્કી કરી લીધું કે ભગવાનના ભક્તનો ભીડો સહન થાય ને તો જ સમજી લેવું કે આપણે ભગવાનનો નિશ્ચય છે. બાકી ભગવાનના ભક્તનો જો આપણે ભીડો સહન ન કરી શકીએ તો આપણે ભગવાનનો નિશ્ચય જ નથી. સ્વામી કે તે દિવસથી અમે ભગવાનનો ભીડો સારો લાગવા લાગ્યો. પોતાના સ્વભાવને છોડે પણ ભગવાનના ભક્તના સંગનો ક્યારેય પણ ત્યાગ ન કરે. આવું લક્ષણ હોય. સ્વામી કે સરળ સ્વભાવ વાળો હોય, જેવો અંદર એવો બહાર હોય, કોઈ પ્રકારનું કપટ ન હોય. બાલ્ય અવસ્થાની અંદર જેવા ગુણ હોય એવા જ યુવાન અવસ્થામાં, એવા જ વૃદ્ધાવસ્થાની અંદર એમાં ગુણ હોય, નિર્દોષતા હોય. અહીંયા પાટોત્સવનો પ્રસંગ થયો. સ્વામીની અંત અવસ્થામાં સ્વામી વંથલી ગુરુકુળે હતા. પછી સ્વામી પાટોત્સવ કરવા માટે થઈને અહીંયા આવ્યા. ભંડારનું કામ ચાલતું હતું. નવો ભંડાર બનાવ્યો, ઓસરીમાં થોડુંક કાર્ય કર્યું, થોડીક ઓફિસનું કામ કર્યું. સ્વામી જોવા માટે થઈને અહીંયા આવ્યા. પછી ઉત્સવ કરી અને પછી સ્વામી વંથલી ગુરુકુળે ગયા. પછી અહીંયા બધો હિસાબ, ઉત્સવ પૂરો થયો એટલે બધો હિસાબ કરી અને પૂજ્ય મોહન પ્રસાદ સ્વામી અહીંથી બધો હિસાબ લઈ અને ગુરુકુળે સ્વામીને બતાવવા માટે ગયા. પછી દેવપ્રસાદ દાસજી સ્વામી, સદગુરુ શાસ્ત્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને મોહન પ્રસાદ દાસજી સ્વામી, રમણીકભાઈ નાદપરા અને બીજા એક બે હરિભક્તો, ભગવાનજીભાઈ નાદપરા, એટલા સ્વામીને રૂમમાં લઈ ગયા. સભા મંડપની બાજુમાં જે સ્વામીનો રૂમ છે ત્યાં સ્વામીને ત્યાં રૂમમાં લઈ જઈને અને સ્વામીએ બાંધકામ કર્યું, ઉત્સવ થયો, એને આખો સરવાળો આપ્યો, સરવૈયું બતાવ્યું. સ્વામીને કે સ્વામી આટલો બધો ખર્ચ થયો, એમાં 36,000 રૂપિયા વૈધા છે. સ્વામી કે ઓહો, આટલા બધા રૂપિયા વૈધા? આટલું બધું બાંધકામ કર્યું, આટલો ઉત્સવ થઈ ગયો અને આટલા બધા રૂપિયા વૈધા? સ્વામી કે બહુ સારું, સાચવજો, જાળવજો તમે. પછી સ્વામી ત્યાંથી સીધા સભા મંડપમાં આવ્યા. સભા મંડપમાં થોડાક છોકરા હરિભક્તો બેઠા હતા. ત્યાં આવીને સ્વામી તરત કે મોહન પ્રસાદ દાસજી સ્વામી પીપલાણાથી આવ્યા, થોડુંક ભંડારનું ઓફિસનું કામ કર્યું, ઉત્સવ થયો, એમાં 36,000 રૂપિયા વૈધા છે. મોહન પ્રસાદ સ્વામીએ બહુ રૂપિયા વધાર્યા. હજી તો બીજું બધું કામ થશે, અન્નકોટનો ઉત્સવ સારો થશે, પછી તો કોણ જાણે કેટલાય રૂપિયા થશે. આવી વાતો છોકરા મોઢે કરવા માંડ્યા. આવો સરળ સ્વભાવ હોય, જેવો અંદર એવો બહાર, કોઈ પ્રકારનું કપટ ન હોય. આવા લક્ષણ જેમાં દેખાય ને એમાં સ્વામિત્વ ઘટે. આવી રીતે 6 લક્ષણે યુક્ત એવા જે સંત, એની સેવા કરો તો ભગવાનની સેવા કર્યા તુલ્ય થાય. આવી રીતે સ્વામી કે ભગવાન પણ પૃથ્વી ઉપર સાકાર છે, બાકી કોઈ દિવસ ભગવાન પણ પૃથ્વી ઉપર સાકાર રહે નહીં. લક્ષણે કરીને જ તમે જો મૂર્તિમાન ઘટાડો, પૃથ્વી ઉપર ઘટાડો, તો જ સાકાર પણ સિદ્ધ થાય, બાકી કોઈ દિવસ સાકાર પણ સિદ્ધ ન થાય. એ સમજ્યા પછી સ્વામી વાતું કરે છે ને આપણે સાંભળીએ છીએ. એ આપણે કોણ છીએ? અહીંયા જીવ તત્વનો થોડોક નિર્દેશ છે. અહીંયા એક એક શબ્દની અંદર બધી મહત્તાઓ ઘટે છે. એ આપણે કોણ? તો કે જીવાત્માઓ. જીવાત્મા અનેક છે, એક નથી. અહીંયા શ્રીજી મહારાજનો વિશિષ્ટાદ્વૈત મત સિદ્ધ થાય છે. પરબ્રહ્મ તત્વ એક છે, બ્રહ્મ તત્વ એક છે, માયા તત્વ એક છે, ઈશ્વર અને જીવ આ અનેક છે. ઈશ્વરો પણ અનેક છે અને જીવ પણ અનેક છે. આમ તો જીવ છે એની સાથે ઈશ્વરની કોટી પણ જીવની અંદર જ શ્રીજી મહારાજે ગણેલી છે. મહારાજે મધ્ય પ્રકરણના 31મા વચનામૃતના આ નિર્દેશ કરેલો છે. મહારાજ કે ઈશ્વર છે એ વિરાટ છે અને જીવ છે એ અલ્પ છે. જીવના શરીર અને ઈશ્વરના શરીરમાં અલ્પત્વ અને વિરાટત્વનો જ ફરક છે. બાકી ઈશ્વર છે એ પણ જીવ જેવા જ બદ્ધ છે. પરંતુ એની અંદર ફરક એટલો છે
કે જ્યારે આ બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે જીવ છે એ માયાના ગર્ભમાં જાય છે, અને ઈશ્વર છે એટલે એનો બાપ સમર્થ છે, એને માયાના ગર્ભમાં જવું પડતું નથી, એને ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. આટલું જીવમાં અને ઈશ્વરમાં તફાવત છે, બાકી ઈશ્વર જીવ જેવા જ છે. આટલો શ્રીજી મહારાજે બંનેના અંદર ભેદ પાડેલો છે. કારણ કે એનું વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત શરીર છે, આનું સ્થૂળ સૂક્ષ્મ ને કારણ છે, ઓનું કાર્ય ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય રૂપ છે, આનું જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ રૂપ અવસ્થા રૂપ કાર્ય છે. આટલો બંનેને વિશે તફાવત છે, પરંતુ બંનેનું કાર્ય એક જ સરખું છે. પણ એ ઈશ્વરને પણ મોક્ષ માટે થઈને તો જીવ સુધી પહોંચવું જ પડે, પૃથ્વી ઉપર આવવું પડે. સીધી ત્યાંથી પ્રાપ્તિ થતી નથી. એને જ્યાં સુધી એકાંતિક સત્પુરુષનો યોગ ન થાય ત્યાં સુધી ઈશ્વર પણ બ્રહ્મકોટી સુધી પૂગી શકતા નથી. એટલે આપણને તો છે ને બહુ મોટી પ્રાપ્તિ થઈ છે. દેવતાઓ થવાની કે ઈશ્વરો થવાની બહુ અપેક્ષા ન રાખવી, એકાંતિક સત્પુરુષના યોગમાં આવવાની અપેક્ષા રાખવી, તો એનાથી પરમેશ્વરનું સાનિધ્ય પણ તરત પ્રાપ્ત થશે. આવા જે ઈશ્વર, એ જે પુરુષોત્તમ નારાયણ છે, એ પુરુષોત્તમ નારાયણ આવા એકાંતિક સત્પુરુષના મુખેથી, આવા સ્વામી શબ્દ નિર્દિષ્ટ લક્ષણોથી યુક્ત જે સત્પુરુષ હોય એના મુખેથી વાતો સાંભળીને આપણે શબ્દ જે જીવાત્માઓ છે પુરુષોત્તમ સુધી પહોંચી શકે છે. એ જીવાત્માનું સ્વરૂપ કેવું છે એની એક એક અવસ્થાઓ થોડીક જાણવા જેવી છે. એ જીવની મુક્તિ કઈ રીતે થાય, શ્રીજી મહારાજે જીવાત્માની મુક્તિ કઈ રીતે સ્વીકારેલી છે, એ થોડુંક સમજવા જેવું છે. દરેક સંપ્રદાયની અંદર, દરેક વર્ગની અંદર મુક્તિના ભેદો રહેલા છે. રામાનુજાચાર્યજીએ જીવન મુક્તિનો નિષેધ કરેલો છે. વલ્ભાચાર્યજી, નિંબાર્ક, મધ્વાચાર્યજી આ ત્રણેય જીવન મુક્તિનો સ્વીકાર કર્યો છે. શ્રીજી મહારાજે પણ જીવન મુક્તિની સ્વીકારી છે. સાથે સાથે વિદેહી મુક્તિનો પણ શ્રીજી મહારાજે સ્વીકાર કર્યો છે. રામાનુજાચાર્યજીએ વિદેહી મુક્તિનો સ્વીકાર કર્યો પણ જીવન મુક્તિનો સ્વીકાર ન કર્યો. એટલો રામાનુજાચાર્યજીમાં અને શ્રીજી મહારાજના સિદ્ધાંતમાં થોડોક તફાવત છે. શ્રીજી મહારાજ વચનામૃતમાં છતે દેહે મુક્ત થવાની વાતો લખે છે. રામાનુજાચાર્યજી છતે દેહે મુક્ત થવાની વાત લખતા નથી. શ્રીજી મહારાજ બાધિતાનુવૃત્તિના વચનામૃતની અંદર લખે છે કે એનું કારણ શરીર ટળી ગયું હોય છતાં પણ બાધિતાનુના યોગે કરીને એની ક્રિયાઓ બધ જીવ જેવી દેખાય છે, પણ એનું કારણ શરીર છે એ ટળી ગયું છે, માટે એ જીવતા થકા પણ મુક્ત દશાને પામી શકે છે. એ બાધિતાનુવૃત્તિ વાળો જે છે એના મર્મને જો યથાર્થ ન જાણે તો મહારાજ કે ભગવાનના ભક્તનો પણ અભાવ આવતા વાર ન લાગે. એ અંત સમયે પણ બબડા જેવું બોલતો હોય, પણ એ બાધિતાનુના વૃત્તિના મર્મને જાણવા પડે. બાધિત થયેલી છે જેમની ઇન્દ્રિયોની સર્વ ક્રિયાઓ છતાં પણ એની અનુવૃત્તિ પુનઃ થતી હોય એને બાધિતાનુવૃત્તિ કહેવાય. જેના ઇન્દ્રિયો અંતઃકરણના રાગ તમામ વિષય સન્મુખથી બાધિત થઈ ગયા છે, રૂંધાઈ ગયેલા છે, છતાં પણ એની અનુવૃત્તિ પાછી થાય, એની ભ્રમણા દ્વારા ક્રિયાઓ થાય, એને બાધિતાનુવૃત્તિ કહેવાય. એ બાધિતાનુવૃત્તિના જો મર્મને યથાર્થ રીતે સમજવામાં ન આવે તો ભગવાનના ભક્તનો પણ અભાવ આવે. એટલે એકાંતિક ભક્તને ઓળખવા છે ને એ બહુ કઠણ વાત છે. ઘણા એકાંતિક સત્પુરુષો એવા હોય આપણને એમ લાગે ઓહો આ તો કેવા એકાંતિક સત્પુરુષ છે જેના વચને કરીને બીજા અનેક સુખ્યા થયા છે, અને એને આવા રોગ, એના શરીરની અંદર આવો રોગ. પણ એ બાધિતાનુવૃત્તિના મર્મને જો ન સમજે તો એનો અભાવ એવા વગર લડી. પણ શ્રીજી મહારાજે એ પણ બતાવ્યું છે કે શરીરની અંદર જે કંઈ છે એ કર્મને આધીન છે. ઇન્દ્રિયો, અંતઃકરણ અને કારણ શરીર ટળી ગયું હોય તો પણ જ્યાં સુધી શરીરના જે કર્મને અનુસારે ચાલ્યું આવે છે કર્મ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી તો શરીરની અંદર પીડા રહે ને રહે. પછી એ એકાંતિક સત્પુરુષ હોય કે ગમે તેવો મુક્ત હોય તો પણ શરીરના કષ્ટ તો ભોગવવા જ પડે. અથવા તો બીજાના કષ્ટ એકાંતિક સત્પુરુષે પોતે લીધા હોય તો એ કષ્ટને પોતે ભોગવતા હોય. બીજા ભક્તના કષ્ટને પોતે લઈ લે
આ મર્મને પણ સમજવો પડે. પોતામાં દોષ ના હોય, પોતાને કર્મ બધા નષ્ટ થઈ ગયા છે, પણ ભગવાનના ભક્તના દુઃખને પોતે લઈ લે અને પછી પોતે ભોગવે. આવો એક પ્રસંગ ભુજના ઘનશ્યામ સ્વામીનો છે. વાત સાંભળેલી છે. એમના સંતો વાત એવી કરતા કે ઘનશ્યામ સ્વામીને પેલા કંઠ બહુ સારો હતો. અંત અવસ્થાની અંદર ઘનશ્યામ સ્વામીનો કંઠ બહુ રૂંધાઈ ગયેલો રહેતો, બહુ બોબડું બોબડું બોલતા, અવાજ સાંભળી ન શકાય એવું. એટલે એના સંતો, એના શિષ્ય એવી વાતો કરતા કે હરિભગતને આવો રોગ થયો તો સ્વામી એને આશીર્વાદ દીધા કે જા, તને કંઠમાં સારું થઈ જશે. અને એ હરિભગતને જે દિવસે સારું થયું ને તે દિવસથી ઘનશ્યામ સ્વામીને એને ગળાની અંદર એવો રોગ થઈ ગયો કે બોલે ને તો બીજા બરોબર સાંભળી ન શકે એવો. એટલે બીજાના રોગને, બીજાના કષ્ટને પોતે લઈએ માથે, એ પણ શક્ય થઈ શકે. એટલે આ મર્મને પણ સમજવો પડે. આવી રીતે એકાંતિક સત્પુરુષ છે એ આ પૃથ્વી ઉપર આવે છતાં પણ એ કર્મથી રહિત છે. બીજો મહારાજે સ્વામી બાપાએ સાક્ષાત સવિતાની અંદર એ પણ સત્પુરુષના જે 4 ભેદ પાડ્યા છે. ભગવાનની ભક્તિ, ભગવાનની ઉપાસના, ભગવાનનો નિશ્ચય, એ એકાંતિક સત્પુરુષની સેવા વગર ક્યારેય પ્રાપ્ત થતો નથી. પણ એ સત્પુરુષને ઓળખવા પડે. પણ પરમ એકાંતિક સત્પુરુષ મળે ને તો પરમ એકાંતિક સત્પુરુષ બીજાને પણ એકાંતિક કરતો જાય. પોતાના યોગમાં જે જે આવે એ બધાને એકાંતિક કરતા જાય. સ્વામી બાપા એવા પરમ એકાંતિક સત્પુરુષ હતા. એ વડવાનળ અગ્નિ જેવા હતા. એના યોગમાં જે જે આવ્યા ને બધાને એકાંતિક કરી દીધા. એના બધાના વિષયો ઉડી ગયા. એ જેઠા બાપા જેવા યોગમાં આવ્યા. એ જેઠા બાપા માણાવદરથી આ વલ્લભભાઈ ને બધા હરિભક્તો સાથે ચાલીને આવતા ને, જો વિષય કેમ જીતા એને ભગવાનના ભક્તોનો એકાંતિક સત્પુરુષના યોગે કરીને કેવો મહિમા થાય. પછી રવિવારની સભા અહીંયા પીપલાના સ્વામી બાપાએ શરૂ કરેલી. તે માણાવદરથી બધા હરિભક્તો ચાલી નરેડીથી આવે, ગળવા ફાટક થઈ. પછી સભા પૂરી થઈ એટલે જેઠા બાપા સત્સંગ સભાના પ્રમુખ તરીકે નિમાયેલા. જેઠા બાપા સભા પૂરી થઈ, બધા જમીન પાછા સભામાં આવ્યા. બપોરની કથા વંચાણી. પછી સ્વામી સાધુ આશ્રમની અંદર પોઢવા ગયા, સંતો ગયા. એટલે જેઠા બાપા નીચે ત્યાં સુવા માટે લાંબા થયા જમીન ઉપર. એટલે એક સંતે આવી અને જેઠા બાપાને ગોદડું આપ્યું, લ્યો બાપા તમે આની ઉપર સુવો. જેઠા બાપા કે મારે ગોદડાની જરૂર નથી, હું નીચે સુઈ જાય. સંતે કીધું કે તમારા કપડા સફેદ છે ને મેલા થશે. જેઠા બાપા કે મારા કપડા મેલા કરવા હાટું તો આ સભા મંડપમાં સૂવું છું. આ સભા મંડપમાં હું આડોટીને મારા કપડા મેલા થશે ને તો મારા અંદરના રાગ ટળશે. આવું એકાંતિક સત્પુરુષના સમાગમ વગર થાય નહીં. અને એવા એકાંતિક સત્પુરુષ જેઠા બાપાને મળ્યા હતા ને એટલે એ છતે દેહ ચપટી વગાડતા ધામમાં વહી ગયા હતા. એ એમ કહી શકે કે મારે સ્વામીને એવા કોલ થયા છે કે સ્વામી જો પેલા ધામમાં જશે ને તો મને તેડવા આવશે, અને હું પેલા ધામમાં જઈશ ને તો હું સ્વામીને તેડવા આવીશ. આવું કોણ કહી શકે? એ એકાંતિક સત્પુરુષના યોગમાં આવ્યા હોય ને એ કહી શકે. અને સ્વામી બાપા ધામમાં ગયા. જેઠા બાપાએ શોક સભાની અંદર કીધું કે સ્વામી મને ભૂલી તો નહીં ગયા હોય ને. અને એ જેઠા બાપા એ શોક સભા પૂરી થયા પછી 2 દિવસની અંદર ધામમાં જતા રહ્યા. કહેવાનું એ છે કે આવા એકાંતિક સત્પુરુષ આપણને મળ્યા છે. એવા એકાંતિક સત્પુરુષના યોગમાં આવેલા, એકાંતિક બનેલા સત્પુરુષો આપણી સભામાં બેઠા છે. એવા સત્પુરુષના યોગમાં આપણે આવ્યા છીએ. આપણા બધાના બહુ મોટા ભાગ્ય છે. જો આ વાત મૂર્તિમાન આપણે સાકાર સમજી શકીએ તો સમજી લેવું કે આપણે આત્યંતિક મુક્તિને છતે દેહે પામ્યા છીએ. હવે પછીની જે વાત છે, આવી વાત સાંભળીને કેવી રીતે વર્તવું, એવી વાત સાંભળીને જે વર્તતા હોય એના લક્ષણો કેવા હોય એ કથા હવે આપણે કાલ સવારે શ્રવણ કરીશું. અત્યારે અહીં કથાનો સમય પૂર્ણ થયો છે તો થોડી વાર ભગવાનના નામની સાથે આપણે આ કથાને પૂર્ણ કરીશું. સ્વામી રાજી થયા એના કરતા અમે લાખ ગણા રાજી થયા કે અમને આવો એક સાધુ આપ્યો.
બીજી વાતો તો થાય, સિદ્ધાંત, રહસ્ય અને અભિપ્રાયની વાતો કરનારો એક સાધુ ગોતો હોય ને તોય જડે નહીં. બીજી બાબતની વાત કરું તો આપણા આ મહોત્સવની અંદર સમર્થ સદગુરુ, પરમ પૂજ્ય સદગુરુ, સમર્થ સદગુરુ, પરમ પૂજ્ય સદગુરુ બાલકૃષ્ણદાસજી સ્વામી મંડળ સાથે ત્રણ દિવસ સુધી અહીંયા રોકાણા. તેમના મંડળની સેવા કરવાનો, સ્વામીને રાજી કરવાનો જે અમને શું અવસર પ્રાપ્ત થયો એને પણ અમે ધન્ય ભાગ્ય માનીએ છીએ. ત્રીજી બાબતની વાત કરું તો સમર્થ સદગુરુ પરમ પૂજ્ય દેવપ્રસાદદાસજી સ્વામી, સ્વામી બાબાની કૃપા અત્યંત પ્રાપ્ત કરી છે, જેમને વચનામૃત આખું કંઠસ્થ છે. સ્વામી પણ મંડળ સાથે ત્રણ દિવસ અહીંયા રોકાણા. અમારી ઉપર ખૂબ રાજી થયા. કાયમના માટે સંતો રાજી રહે, કાયમના માટે જોગી સ્વામીના સાધુની, જોગી સ્વામીના હરિભક્તોની અમે સેવા કરતા રહીએ. બસ આટલી માગણી છે અમારી. એ પણ અમારા ધન્ય ભાગ્ય છે. વાલા ભક્તજનો, શ્રી ધર્મજોગી શતાબ્દી દીક્ષા મહોત્સવ પ્રસંગે હું એટલું જ કહેવા માંગુ છું. ખુદ વાત કરી સાક્ષાત સવિતામાં ગુરુ મહારાજ કે અમારી કોઈ ભૂલ કાઢશે તો આટલી જ ભૂલ કાઢશે. બરાબર સાંભળજો. સાક્ષાત સવિતા સૂર્યમાં અંધકાર હોય નહીં, પણ ગુરુ મહારાજ એવું કહે કે સાક્ષાત સવિતામાં અમારી કોઈ ભૂલ કાઢશે તો આટલી જ ભૂલ કાઢશે કે ભગવાન કરતા ભક્તનો મહિમા વધારે કયો. ભગવાન કરતા ભક્તનો મહિમા સ્વામી કે વધારે કે આટલી અમારી ભૂલ કાઢશે, એ સિવાય અમારી કોઈ ભૂલ નહીં કાઢી શકે. એટલા માટે કહેવાનું મન થાય કે ગુરુ મહારાજની સમજણ કેટલી અજોડ હશે. ભગવાન કરતા ભક્તને વિશેષ કહેવા, એની ગરિમા કેવી, એની મોટાઈ કેવી, એ કોઈ સામાન્ય બાબત નથી. અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ આ જયારે પૃથ્વી ઉપર પધારે ત્યારે ભગવાન સ્વામિનારાયણે સૌ પ્રથમ મહત્વ અવતારને આપ્યું, એની સેવા કરવાનું મહત્વ આપ્યું. માટે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે એમ ગુરુ મહારાજે ભક્તનો મહિમા કયો. માટે આ જોગીડો અજોડ છે, એની જોડ ના મળે. બીજાનો મહિમા કયો હોય નાની સુની બાબત નથી. ગમે તેવા સ્વામી માંદા હોય, ભગવાનના ભક્ત આવે ને સ્વામી સાજા થઈ જાય. ભગવાનના ભક્તના દર્શન કરે ને સ્વામીનું દુઃખ દૂર થઈ જાય. કેવી સ્વામીની સમજણ હશે. સાક્ષાત સવિતામાં પાને પાને, લીટીએ લીટીએ ભગવાનના ભક્ત, ભગવાનના ભક્ત, ભગવાનના ભક્ત. સુતા હોય તો ભક્ત, ભક્ત ને ભક્ત. સ્વામીએ નીચેથી લીધું, ઉપરથી લેતા ન શીખવું. હારી જશો. યુગો વીતી જશે ને તોય પણ કલ્યાણ ખોળવા જવું પડશે. સ્વામીનો બીજો ગુણ કહું. આપણે કહીને બીજો ગુણાતીત, અરે બીજો આ પુરુષોત્તમ નારાયણ. સ્વામીનો બીજો ગુણ એટલો જ હું કહું છું. યુગ બદલે, કાળ બદલે, સમય બદલે, પણ અમારા જોગીડાની સ્થિતિ નો બદલે. માટે જોગીના બધા યાદ કરે છે. આટલું યાદ રાખશો ને તો પણ આપણું આત્યંતિક કલ્યાણ થઈ જાય. તેમની નાની ઉંમર હોય તો પણ ભલે, સાધુ થયા હોય તો પણ ભલે, લાખો લોકો એને વંદન કરતા હોય તો પણ ભલે, પણ એ જોગીડાની સ્થિતિ નો બદલે. માટે એ જોગી ગુણાતીત નહીં પણ ગુણાતીત થી પર એ પુરુષ હોય તો જ આ સ્થિતિએ પહોંચે.
સ્વામી પોતાની વાતોમાં એમ કહે છે કે અમે એ સ્થિતિવાળા ભક્તને ઓળખીએ છીએ ને એના વખાણ કરીએ છીએ. 5 ભાગને બરાબર વાંચજો. કાયમને માટે છે ને એક જ વાત વાંચવી. આ જોગી સ્વામી શતાબ્દી દીક્ષા મહોત્સવમાં તમે પધાર્યા અને જોગી સ્વામીના બગીચામાં ઉછેરીને મોટા થયા છો એટલે હું એટલું જ કહું છું, એક જ વાત પણ એવી વાંચો, એક વાત એવી વાંચો કે સ્વામી શું કહેવા માંગે. સ્વામી કે અમને તો એ સ્થિતિવાળા ભક્તને ઓળખીએ છીએ અને એનો મહિમા કહીએ છીએ. પ્રથમના 37 ઉપર, મધ્યમના 50 ઉપર, મધ્યના 9મા ઉપર, અંત્યના 38 ઉપર સ્વામી આમ લાઈન કરી છે. ખુદ ભગવાન સ્વામિનારાયણ એમ કે હું ભગવાનના ભક્તનો પણ ભક્ત છું. હાવ નીચેથી લીધું. વાલા ભક્તજનો, વિશેષ મારે કહેવું નથી, પણ આ જોગી બાપાનો જે બગીચો છે ને, અંતમાં એટલું કહું, આ ધર્મજોગી શતાબ્દી દીક્ષા મહોત્સવમાં આપણે જે આ ઉત્સવ અહીંયા ઉજવી રહ્યા છીએ ને, આપણે ઉજવી રહ્યા છીએ. આહા, અનંત મુક્તોનું તેજ આ છલકાય છે. અનંત મુક્તોનું તેજ છલકાય છે. અહીંયા આપણે ઉત્સવ ઉજવીએ છીએ. અક્ષરધામની અંદર અનંત મુક્તો અહીંથી જેને વિદાય લીધી ને, ત્યાં અક્ષરધામના વધામણા થયા છે અને ત્યાં પણ જોગી બાપાનો ઉત્સવ અક્ષરધામમાં ઉજવાય છે. ત્યાં ઉત્સવ ઉજવાય અને અક્ષરધામના મુક્તો એવું કે છે અને બીજા ધામના મુક્તોને આવો આવો, રહી જાશો, અહીંયા આવો, આ ઉત્સવ ઉજવાય છે. આપણે આમંત્રણ આપીએ, આવો આવો, નહીતર રહી જાશો. આ જોગી બાપાનો ઉત્સવ છે. અહીંયા પણ ઉજવાય, અક્ષરધામમાં પણ આ ઉત્સવ ઉજવાય છે જોગી બાપાનો. માટે વાલા ભક્તજનો, ફરી વાર હૃદયથી કોટી કોટી વંદન કરું. અમે નાના હતા બધા, અમે નારાયણ સ્વામી, હું, ગુરજીન સ્વામી, બધા સંતો અને શાસ્ત્રી સ્વામીના ખોળામાં અમને રમવા મળ્યું. દેવપ્રસાદ સ્વામી પાસેથી બેસી અને એમની સેવા મળી. અંતમાં પરમ પૂજ્ય સદગુરુ મહંત મોહન પ્રસાદજી સ્વામીની જીવન પર્યંતની અમને સેવા મળી. આ અમારા મોટા ભાગ્ય છે. અમને જે કાંઈ અમને વચનામૃતનું જ્ઞાન મળ્યું હોય તો હું એવું કહું છું કે જો અમને સ્વામી ન મળ્યા હોત તો આજે અમે ક્યાંય ભટકતા હોત, અમે કદાચ સાધુ પણ હોત, પણ સામે અમને વચનામૃતનું જે જ્ઞાન આપ્યું છે અને કાયમને માટે આ વચનામૃતનું જ્ઞાન જળવાઈ રહે અને કાયમને માટે અમે પરમ પૂજ્ય સદગુરુ મહંત મોહન પ્રસાદ સ્વામીને રાજી કરતા રહીએ, અમારું આખું મંડળ રાજી કરતા રહીએ. બસ એટલું કહી અને મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન.